હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતીની તારીખ 1-2-2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં અહીં આપેલા પ્રશ્નોમાંથી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં ગુજરાતી વિષયના પાઠ 8ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. અહીં એક જાહેરાત આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, રક્તદાનને મહાદાન શાથી કહ્યું છે? જવાબ થશે, રક્તદાનમાં વ્યક્તિ પોતાનું રક્ત બીજાને જીવ બચાવવા માટે દાન કરે છે. રક્તની તાત્કાલિક જરૂર હોય તેવા દર્દીઓ માટે રક્તદાન જીવન રક્ષક સાબિત થાય છે, તેથી તેને મહાદાન કહેવામાં આવે છે. સવાલ નંબર 2, રક્તદાનનું આયોજન કઈ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે? જવાબ થશે, રક્તદાનનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરી રામનગર દ્વારા કરવામાં આવ્યું છે. સવાલ નંબર 3, ઉપરોક્ત પૈકી જિલ્લાના વડા કોણ છે? જિલ્લાના વડા કલેક્ટર હોય છે. 4, કોના સૌજન્ય હેઠળ આ કાર્યક્રમ થયો? આ રક્તદાન શિબિર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રામનગર જિલ્લા શાખાના સૌજન્ય હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે. 5, રક્તદાન શિબિરને સ્વૈચ્છિક શા માટે રાખી હશે? રક્તદાન શિબિર સ્વૈચ્છિક એટલે કે સ્વ ઇચ્છિક રાખવામાં આવે છે, જેથી લોકો પોતાની ઈચ્છાથી કોઈ જબરજસ્તી વિના રક્તદાન કરી શકે. સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા આપેલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બને છે. ત્યારબાદ સ્નેહભર્યું નિમંત્રણ આપેલું છે. આ નિમંત્રણ વાંચવાનું છે, સમજવાનું છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, શાળા પ્રવેશ ઉત્સવ કયા મહિનામાં યોજવામાં આવેલ છે? શાળા પ્રવેશ ઉત્સવ 6ઠા મહિનામાં યોજવામાં આવેલ છે. 2, જેને નિમંત્રણ આપવાનું છે તેના સંબોધન માટે કયો શબ્દ કાર્ડમાં લખવામાં આવ્યો છે? જેને નિમંત્રણ આપવાનું છે તેના સંબોધન માટે સ્નેહીશ્રી શબ્દ કાર્ડમાં લખવામાં આવ્યો છે. 3, નિમંત્રણ આપનારને શું કહેવાય? નિમંત્રણ આપનારને નિમંત્રક કહે છે. 4, શાળા પ્રવેશ ઉત્સવ સાથે શાળાના બીજો કયો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? કન્યા કેળવણી રથયાત્રા શાળા પ્રવેશ ઉત્સવ સાથે આયોજિત કરવામાં આવી છે. ત્યારબાદ અહીં 5મો પ્રશ્ન છે, તેનો જવાબ થશે, શ્રી શીપુ વસાહત પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભાવપત્રક છે. ભાવપત્રક વાંચવાનું છે, સમજવાનું છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, દુકાનનું નામ શું છે? તે ખાનગી છે કે સરકારી? દુકાનનું નામ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે, તે સરકારી છે. 2, આરતીબેન 24 કિલોગ્રામ ઘઉંની ખરીદી કરે છે, તો તે કેટલા રૂપિયા ચૂકવશે? ઘઉંની કિંમત 5 રૂપિયા અને 50 પૈસા પ્રતિ કિલો છે. 24 × 5.50 કરતાં 132 રૂપિયા પ્રતિ કિલો છે. આરતીબેનને 132 રૂપિયા ચૂકવવા પડશે. 3, આ ગ્રાહક ભંડારમાં બધી વસ્તુઓ રાહત દરે કેમ મળતી હશે? આ દુકાન સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે. તેનો ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવન જરૂરિયાતની ચીજો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. સરકાર દ્વારા આ વસ્તુઓને સબસિડી પર આપવામાં આવે છે, તેથી તે રાહત દરે મળે છે. 4, સોનલબેનના ઘરમાં 4 વ્યક્તિ છે, તો તેમને કેટલી ખાંડ મળવા પાત્ર છે? દરેક વ્યક્તિ દીઠ 500 ગ્રામ ખાંડ મળે છે. 4 વ્યક્તિ હોય તો 2000 ગ્રામ એટલે કે 2 કિલોગ્રામ ખાંડ સોનલબેનને મળવાપાત્ર થાય છે. 5, સરકાર માન્ય દુકાનમાંથી એક વ્યક્તિને કુલ કેટલું અનાજ મળશે? ચોખા 10 કિલોગ્રામ, ઘઉં 12 કિલોગ્રામ, કુલ અનાજ 10 + 12 એટલે 22 કિલોગ્રામ અનાજ એક વ્યક્તિને મળે છે. પ્રશ્ન નંબર 2, અ બ કનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખવાના છે. અહીંયા અ બ ક વિભાગ છે, તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. આના આધારે વાક્ય બનાવીએ. મને ભૂખ લાગી છે પણ મને દૂધીનું શાક ભાવતું નથી. બીજું વાક્ય બનાવી શકાય, તે ભલે નાનો દેખાય પરંતુ વોલીબોલ સારું રમે છે. દીવો પ્રગટાવવો જરૂરી છે કેમ કે અંધારું થવા આવ્યું છે. વરસાદ વધુ પડે છે એટલે બહારગામ જવું નથી. મને પગે ફ્રેક્ચર છે તેથી ક્રિકેટ રમીશ નહીં. ત્યારબાદ વિભાગ બીજો છે, તેના આધારે આપણે વાક્ય બનાવીએ. આશા અને મમતા રોજ મંદિરે આવતા કેમ કે પ્રસાદ તેમને ભાવતો. તેમને પાણી પીવું હશે એટલે ઈશારા કરે છે. રમત રમવી સારી આદત છે પરંતુ મને રમતા આવડતું નથી. તેને આંખે ઓછું દેખાય છે તેથી રાત્રે ગાડી ચલાવતા નથી. મારે રમવું તો છે પણ અભ્યાસના ભોગે તો નહીં જ. ત્યારબાદ ત્રીજો વિભાગ છે,
તે વિભાગને આધારે આપણે વાક્ય બનાવીએ. મિત્રોએ દગો આપ્યો એટલે રમેશ હારી ગયો. દૂર દૂર સુધી ઘાસ દેખાતું નથી, તેથી વરસાદ આવ્યો જ નથી. ભોજન લેવું જરૂરી છે, પરંતુ પેટનો વિચાર કરીને. તેણે ભણવું છે પણ શાળાએ જવું નથી. તે સતત અભ્યાસ કરે છે કેમ કે સારું રમી શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફકરામાં લીટી કરેલ શબ્દોના સમાનાર્થી શબ્દ ફકરામાંથી જ શોધીને લખવાના છે. અહીંયા ફકરો આપેલો છે, તેની અંદર શાળા, ફરતા, બોક્સ, મિત્રો, જિજ્ઞાસા એવા શબ્દના સમાનાર્થી આપણે લખવાના છે. શાળા તો નિશાળ, ફરતા તો વિહરતા, બોક્સ તો ખોખું, મિત્રો તો ભાઈબંધ, જિજ્ઞાસા તો આતુરતા થશે. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે, તેની અંદર લીટી કરેલા શબ્દોના સમાનાર્થી શબ્દ જોઈએ. જંગલ તો વન, સિંહ તો સાવજ, પ્રાણીઓ તો પશુઓ, જલસા તો મોજ, મીઠાઈ તો મિષ્ટાન. ત્યારબાદ ત્રીજો ફકરો છે, તેની અંદર દિવસ તો દી, હનુમાન તો અંજની પુત્ર, નિરાતે તો આરામથી, ભોજન તો જમવું, બાપુજી તો પિતા થશે. આ રીતે તમે શબ્દ શોધીને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વાક્યમાં કયો ભાવ વપરાયેલ છે તે લખવાનું છે. 1, જન્મદિવસે મોબાઈલની ભેટ મળતા હેતવીને મોજ પડી ગઈ. અહીંયા આનંદનો ભાવ છે. 2, પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો જ નથી, નિરાશનો ભાવ છે. 3, દીકરાનું પરિણામ જોઈ પિતાની આંખો લાલ થઈ ગઈ છે, ક્રોધ એટલે કે ગુસ્સો. 4, નાની દીકરીને દોરડા પર ચાલતી જોઈ લોકો અચરજથી જોઈ રહ્યા, વિસ્મય, આશ્ચર્યચકિત. 5, રાત પડતા જ રમેશ ઘરમાં સંતાઈ જાય છે, ભય. 6, દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું, નિરાશાનો. 7, અચાનક સામે એલિયન જોઈ હું તો ગભરાઈ ગયો, ભયનો ભાવ. 8, વિદ્યાર્થીઓની ધીંગામસ્તીથી શિક્ષક રોષે ભરાયા, ક્રોધનો. 9, વાહ કેટલી સુંદર મજાની ગાડી છે, વિસ્મયનો ભાવ. 10, સાચે જ આ બધી ચોકલેટ મારી, વિસ્મય અને હર્ષનો ભાવ છે. 11, આજે મેં ધારેલું પરિણામ આવ્યું નહીં, નિરાશાનો ભાવ છે. 12, મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે, ચિંતાનો ભાવ છે. 13, અરે આટલી સુંદર વાડી હોય ખરી, વિસ્મયનો ભાવ છે. 14, ગમ્મત ગુલાલ જોઈ સૌ ખડખડાટ હસી પડ્યા, હર્ષનો ભાવ છે. 15, મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે, નફરત અથવા તિરસ્કારનો ભાવ છે. પ્રશ્ન નંબર 5, અહીં વાક્યમાં શબ્દ આડાવળા થઈ ગયા છે. શબ્દો ગોઠવી વાક્ય ફરીથી લખવાના છે. 1, દેશી રમતો તો પણ અમને શીખવો ને, અમને પણ તો દેશી રમતો શીખવો ને. બીજું વાક્ય છે, તેને લખી શકાય, આપણે તો આજ મેચમાં જીતી જવાના. ત્રીજું વાક્ય થશે, શ્લોક અને તીર્થ સારા કબડ્ડી ખેલાડી છે. ચોથું વાક્ય થશે, જેને તાકે તેને ના પાડી દે એટલે તાકોડી. પાંચમું વાક્ય થશે, મને ગળ્યું ખાવાનો તો ભારે ચસ્કો. છઠ્ઠું વાક્ય થશે, હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું. સાતમું વાક્ય થશે, ગુરુની આજ્ઞાનું પાયલ ક્યારેય અનાદર કરતી નથી. આઠમું વાક્ય થશે, દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો. નવમું વાક્ય થશે, આજે રક્ષાબંધનના દિવસ શાળામાં મેળો જામ્યો હતો. 10મું વાક્ય થશે, મેં સાંજે તેનો ફોટો ટીવી પર જોયો. 11મું વાક્ય થશે, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે. 12મું વાક્ય થશે, સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખિસ્સું બી ગયું. 13મું વાક્ય થશે, બધા ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ નીરે છે. 14મું વાક્ય થશે, આપણી આજુબાજુ ચકલીથી નાના દેખાતા પતરંગા છે. અને 15મું વાક્ય થશે, ભાવેશે ઝાડ પર કાબરનો માળો ગોઠવ્યો. અહીં આપણા ધોરણ 4ના ગુજરાતી વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના તથા તમામ ધોરણની એકમ કસોટીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.